એ ભાઈ સભાવાળો ભો ભગતો વસંતભાઈ, પ્રકાશભાઈ, શૈલેષભાઈ, મુના વરોડાના મહેમાનો, ચંડીહના મહેમાનો, કોનું નામ આવડા ના આવડા દરેક નમો બોઘરા કોની શિકોતર ખમાકું છું. આ વેળાએ મારા દેવના પ્રભુ ખમાકે છે, આ મેલડીના દીવાના ભગવાન ખમા કર્યા છે. તે આજ તો મેલડી કિલોલ કિલોલ હરસી રહે છે. અને આ મોડો વસંતભાઈ હોનાનો આ મેલડી આ ફૂલે કુ લેખા લઈ લીધું આ હું રૂપા સાધ્યાની શિકોતર કહું છું. ત્યાં સભાનો મજા, ગાય કુવાસીએ મજા, મહેમાન પરુણે મજા, ઘોડિયામાં હેકતા નાના બાળ ગોપાલને મજા. ત્યાં તો મુનાઓનો વિવાહ જેવો અવસર છે, તે ધૂણોને મજા કરો સભાવાળો ના સભા મંડળના ચા પાણી પાવો. જેટલું ઓના નિમિત્તનું વપરાશે, ઓના નિમિત્તની જેટલી હેઠ પડશે એટલી ઓની દીવાની પુણે બંધાશે. આવું રૂપાય છે જેની શિકોતર કહું છું. તે રજનીભાઈ મજા, મારું ઓમઠી સાઉન્ડ જોગણી સાઉન્ડ મજા છે ભાવાળો. બસ મુના કહેવત છો ક મજૂરી કરવાથી મળે છે ભાવાળો. કદાચ મારા જોડે દેવજોડી પડ્યું હોય મુના તો આવી રીતના બહાર ફરીને મારા ચોળણ ઘેર બેઠી બેઠી જ ના આશી હાલી છું. હા તે અને વેળાને પળ બનાવો બાબુ, બહુ મજા સમય બનાવો. ત્યાંથી 12 મહિના પહેલા આ મેલડીનો અવસર આ જગ્યાએ આ ચંદણી બોધેલી હતી જગદીશભાઈ. આ વેળા લઈને પળ લઈને ચોકડીઓ લઈને હું રૂપા સીધ્યાની શિકોતર બોલીતી હોય કે જગાભાઈ હવા 2 મહિના બની આ સધીના મેલડીના ભેળી લઈને આ સધી મેલડીના હપાડું કરી અને કદાચ તારા કુટુંબો સરકારી સિક્કો ન મારો તો હું રૂપા સીધ્યાની શિકોતર નહીં. હું બોલી હતી કે નથી બોલી? તે પળનો વાદો છે, પળે પળે મોતી પાકી. તમારો વિશ્વાસ હોય ને દીવાની શરત હોય તો માતા અડધી રાતે ભેળી થયા વગર રહેતી નહીં. પછી તમે એમ કહો કે ભાઈ પકાભાઈનું, વસંતભાઈનું, કે મુના ભુવાનું, કે બાબા ભુવાનું કોમ થાય છે, મારું ચમ નહીં થતું. પણ કોઈ દાડો દીવો કર્યો હોય ને, હા એનો કોઈ દાડો દીવો અગરબત્તી કરી ન હોય ચોથી થાય. તો જેટલા તમે ઓના ભેળા રહેશો એટલી તમારી ભેળી રહેશે, જેટલા ઓનાથી શેટા જશો એટલી તમારે તે સીટી રહેશે. આવું ગળા ભગતની માતા કહું છું જગદીશભાઈ. જો ભાઈ દરેકના ખમાકું છું. આ અવસર હોનાનો, આ હોના કરતી હવાયો બની ગયો અને દરેકના હું રૂપાય છે પેટ ભરીને હાસી હાલું છું. જો ભાઈ દરેકની જય મામા અંદરા